સવાલ ઉંમરનો પણ થઈ રહ્યો છે કે ધારો કે કોઈ નાની ઉંમરના દર્દી છે, કેમ કે અત્યારે હૃદયરોગના જે પેશન્ટ હોય છે એમાં કોઈ ઉંમર નથી રહી, કોઈ ક્રાઇટેરિયા નથી રહ્યો, નાની ઉંમર હોય કે મોટી ઉંમર હોય તમામ આ રોગથી પીડાતા હોય છે. તો આ જે પદ્ધતિ છે આયુર્વેદિક પદ્ધતિ, એ મોટી ઉંમરના હોય તો શું એને ઓછી થોડી કાર્યરત બને છે, નાની ઉંમરનાને ફટાફટ એ અસર કરતી હોય એવું કંઈ છે કે ઉંમરના કોઈ ક્રાઇટેરિયા નથી? ના, આની અંદર આપણે જોવા જઈએ તો ઉંમરનો કોઈ બાદ નથી. ઇનફેક્ટ અત્યારે જે આપણે જોઈ રહ્યા છે કે નાની ઉંમરના પેશન્ટોની અંદર હૃદયરોગનો હુમલો વધારે પ્રમાણમાં આવે છે, તો આ એક જીવનશૈલી બદલવાની વાત છે, આહાર પરિયોજના બદલવાની વાત છે. અને ઇનફેક્ટ હું તો એવું કહેવાનો પ્રયત્ન કરીશ કે અત્યારે સમજો ઓછા ઉંમરની અંદર આપણે સમજો કોઈ લક્ષણો દેખાતા હોય, અથવા તો બહુ બધી વાર એવું પણ આપણે જોયા છે કે લક્ષણો કોઈ દેખાતા નથી અને હૃદયરોગનો હુમલો આવતો હોય છે. તો એવા કિસ્સામાં યોગ્ય પરીક્ષણને યોગ્ય માર્ગદર્શન આપણે સમજો નિષ્ણાતોનો મેળવી શકીએ તો આપણે ચોક્કસપણે ઓછા ઉંમરની અંદર પણ જે ફાયદા મેળવીએ છીએ એ જ મોટી ઉંમરના પેશન્ટોનો પણ ફાયદા આપણે મેળવી શકીએ છીએ. ટૂંકમાં હું કહેવાનો પ્રયત્ન કરીશ, જ્યારે આપણે સમજો આપણી જીવનશૈલી, આહાર પદ્ધતિ, કસરત આ બધાનું એક વ્યવસ્થિત સમાયોજન જો આપણે કરી શકીએ તો ઉંમરના કોઈ બાદ વગર આપણે હૃદયરોગના હુમલાથી બચી શકીએ છીએ અને હૃદયરોગને આપણે ટાળી શકીએ છીએ, બ્લોકેજ આપણે ઘટાડી શકીએ છીએ.